જોડે, 50 જોડીને કામ નહીં થાય. 50 જોડીને સારું કહેવાય. આપણે કોઈ ગામમાં કંઈક કામ કરાવવું હોય, મંદિરમાં 10 લાખનો ખર્ચો હોય, તમે એક આપો, જોઈએ 50, તો કોઈ એક આપે, કોઈ 2 આપે, કોઈ 10 આપે, એમ 50 થાય. હવે હનુમાનજી મહારાજ કશું બોલતા નથી. એ તો માત્ર ભગવાનની ભક્તિમાં છે. એટલે ત્યાં અંગદજી ઊભા થાય છે. અંગદજી મહારાજ ઊભા થાય છે અને એમ કહે છે જાંબવતી મહારાજને, હું જઈશ, હું 100 જોડી પાર જતો રહીશ, પણ શું, પાછા આવવાની મારી કોઈ ગેરંટી નહીં. જવાની ગેરંટી સાચી, પાછા આવવાની કોઈ ગેરંટી નહીં. એટલે એમ કે છે અંગદ કહી જાઉં મેં મારા હાલતમાં છે, કઈ જગ્યાએ છે, તો શું કરીશું? એટલે જાંબવતી મહારાજ હનુમાનજી મહારાજને પૂછે છે. હનુમાનજી મહારાજ એક જગ્યાએ શાંતિથી બેઠા છે અને એક જ ભજન ગાઈ રહ્યા છે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ, બોલો શ્રી તારી સાથે, શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. જાંબવતી મહારાજ હનુમાનજી મહારાજ પાસે જાય છે અને હનુમાનજી મહારાજને કહે છે, હે હનુમાનજી, હે પવન પુત્ર, તમને ખબર પડશે કે તમારો જન્મ કેના માટે થયો? હનુમાનજી કાંઈ બોલતા નથી. હનુમાનજી તો બસ એક રામ, એક જાપ, એક શબ્દ, એક મંત્ર, બસ બીજું કાંઈ જાણતા નથી. પણ હનુમાનજી મહારાજને જાંબવતીની શક્તિ યાદ કરાવે છે. હે હનુમાનજી, તમારું અહીંયા જે જન્મ છે એ રામ કાજ કરવા માટે થયો છે. એ અહીંયા ચોપાઈમાં બતાવવામાં આવે છે. એમ કહે છે હનુમાનજી મહારાજને કે જ્યાં સુધી તમે ભગવાનનું કામ નહીં કરો તો ત્યાં સુધી તમારે અહીંયા આવેલો જન્મ શું કામનો? હનુમાનજી મહારાજ જાણે છે કે કોનું કામ કરવાનું છે? પ્રભુ શ્રી રામનું કામ કરવાનું છે. પ્રભુ શ્રી રામનું કામ કરવાનું છે. જેવું એને જાણ થાય છે કે મારે તો શ્રી રામનું કામ કરવું, એના માટે મારો જન્મ થયો છે, તરત જ હનુમાનજી મહારાજ પર્વત જેવું ભયંકર મોટું રૂપ ધારણ કરીને કહે છે, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. હનુમાનજી મહારાજને કહે છે, હનુમાનજી મહારાજની શક્તિ જાગૃત થાય છે. હનુમાનજી મહારાજને એકદમ ગુસ્સો આવી જાય છે. હનુમાનજી કહે છે, બોલો જાંબવતી મહારાજ, શું કરું? રાવણને મારી નાખું? એની બધી સેના મારી નાખું? આજે રાવણની આખી લંકાઈ ઉપાડીને લેતો આવું? તમે કહો, તમે કોઈ પ્રમાણે હું કરું? જો જાંબવતી મહારાજ એમને એની શક્તિ જગાડે છે, પણ હનુમાનજી મહારાજ વિવેકનો ત્યાગ નથી કરતા. હનુમાનજી મહારાજ એમ પૂછે છે કે હનુમાનજી મહારાજને, હે જાંબવતી મહારાજ, હું શું કરું? જે તમે કહો એ પ્રમાણે હું કરું. એટલે હનુમાનજી મહારાજને કહે છે, તમારે બીજું કશું જ કરવાનું નથી. એમ કહે છે હનુમાનજી મહારાજે, તમારે માત્ર સીતાજીની ભાળ મેળવી અને અહીંયા પાછા આવવાનું. તમારે એક જ કામ કરવાનું છે. તમારે સીતા માતાની ભાળ મેળવીને પાછા આવવાનું છે. રામજી એમને પાછા લાવશે. હનુમાનજીની તાકાત હતી તો રામાયણ ક્યાં પતી ગયું હોત? સુંદરકાંડ તો થયો જ ના હોત. હનુમાનજી મહારાજ એક જ ઘડીમાં એક કૂદકો મારી સીતા માતાને લઈને આવી ગયા. પણ પોતાના કરતા
કરતા શ્રેષ્ઠ માણસ આપણા જે મોટા છે એને ઓળંગીને ના જાય. ગામમાં કોઈ મોટો માણસ હોય ને એ એમ કે ભાઈ આ મંદિરનો ખર્ચો હું એકલો આપીશ, ના તમે નહીં, અમે આપીશું. પણ એ શ્રેષ્ઠ જે મોટા છે વડીલ છે એમને આપવા, એના કરતાં એક રૂપિયો ઓછો આપો, એમનું માન પણ જળવાય અને તમારી વાત પણ થઈ જાય કે જુઓ એવું નથી કે આજ માત્ર પૈસા માત્ર અભિમાન પણ આવી ગયું. ના, હનુમાનજી મહારાજને એમ કહેવામાં આવે છે, હનુમાનજી મહારાજને કહેવામાં આવે છે આ કામ તમારે કરવાનું નથી. અહીંયાથી શ્રી રામ ભગવાન વાનરોની સેના લઈ જશે, રાવણનો સંહાર કરશે અને પછી માતાજીને ત્યાંથી પાછા લાવશે. તો તમને કેટલું કામ કીધું છે? માત્ર સીતા માતાનું ભાળ વળીને પાછા આવવાનું છે, એનાથી સહેજ પણ વધારે કામ કરવાનું નથી. તો હનુમાનજી મહારાજને એ છંદ સ્વરૂપે કહેવામાં આવે છે. કલ્પી સેને સંગ સિંહારની સિંહત રામો સીતેની આન પ્રેલો આવને સુજ સુસેલો મારગાતી બહાની હૈ જો સુને ગાવર કહત સમજત रघुवीर फल पायो